કૃષ્ણ, જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને મજામાં જઈશો ને તમારા બધાયનું મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું। તમે બધાય મજામાં છો, પણ આજે આપણે છે ને થોડુંક જામ થઈ ગયું છે ને અવાજ બવાજ બેસી ગયો છે। શરદી તો હજી નથી થઈ, પણ શીખવું ચાલુ થઈ ગઈ છે, કારણ કે વાતાવરણ છે ને આજે મસ્ત ઠંડો ઠંડો પવન છે અને ઝરમર ઝરમર વરસાદ આવે છે। થોડોક વધારે આવી જાય તો આપણે છે ને વાડીવાળા વાડીએ પાણી પાય છે ને એવું બધું કરે છે, તો આપણે પાવું ન પડે। બધાયને જરૂર છે, આપણે છે એવું નહીં, મોલને માણાને બેયને, પણ વરસાદ આવતો નથી, ઝરમર ઝરમર વરી અને વયો જાય છે। અને અમારા જસ છે ને સ્કૂલે વયો ગયો છે, અને આજે એને છે ને સ્કૂલેથી કીધું હતું કે આજે સ્કૂલનો ડ્રેસ પહેરીને આવવાનો નથી, તો એ જસ છે ને ગયો હતો, અને બાકી બધાય વિદ્યાર્થી નહોતા ગયા, એટલે પાછો છે ને એને રિટર્ન ઘરે મોકલો અને પાછો પસરંગી કપડાં પહેરીને ગયો અને સ્કૂલનો ડ્રેસ મૂકીને ગયો, કારણ કે કાલે છે ને 15મી ઓગસ્ટ છે કે નહીં, એટલે કાલે બધાને ધોયેલા સ્વસ્થ કપડાં પહેરવાના છે। પણ આમાં જસ તો કંઈક શેમાં ગયો છે એટલે એને પહેરવાના નથી, તો એને રિટર્ન મોકલો તો એટલે બદલાવી ગયો છે। અને અત્યારે સમય છે ને બપોરના 11:30 થઈ ગયા છે, અને મમ્મી ઘરે છે। આપણે થોડું ઘણું નીંદવાનું રહી ગયું છે, 4-5 ઉથલ, એ એમ કહેતા હતા કે બપોર પછી જાય, પણ અત્યારમાં તો છે ને આમ ઝરમર ઝરમર વરસાદ આવે છે। અને મમ્મી કે દિવસનું આપણે એ વસ્તુ પડ્યું હતું, અને હું એવું હમું નમું વસું કરું, કારણ કે કંઈ નક્કી ન હોય, હરખું સાફ થાય ચશ્મા હોય એટલે, અને હરખું નોય થાય। એટલે મમ્મી જો અત્યારમાં છે ને નવરા થઈ ધંધે લાગી ગયા છે। આમાં શિવભાઈ પાસે ઊભા છે, અને પવન તો એટલો આંચકાનો છે ને, આમ મમ્મી જો આપણે મગ સાફ કરે છે। તો એટલા આ થઈ ગયા બા, આ મગ થઈ ગયા કે બાકી છે? આ બોટલમાં દાણા થઈ ગયા। એમાં સીવું જો અત્યારમાં શું ખાશો સીવું? દાના મમ્મી અત્યારમાં છે ને માંડવીના દાણા સાફ કરી નાખ્યા, અને ત્યારબાદ અમારે છે ને મગ મસ્ત છે ને બા, હારા કે નથી? એ મોટા છે પણ થોડાક ઓલા છે, કેવા બાબડી ગયેલા। એટલે મમ્મી છે ને એનું મિશ્રણ લઈને બેસી ગયા છે, સાફ થઈ જાય પછી ઠેકાણે કરી દેવું। અને અત્યારે બપોર પછી તો તમારે વાડીએ જવું છે ને, ઘેરે રહેવું છે? નક્કી ન હોય, નીંદરમાંથી આધાર કયો તો છે। એમાં એવું છે, જો અહીંયા નજીકની વાડી છે ને ત્યાં જેન્ટ્સ લોકો નથી, દૂર વાડીએ ગયા છે, ખાતરને હું ચટકોરો મારવાનું હતું એટલે જો અહીંયા બપોર પછી નજીકની વાડીએ જાહે તો માંડવી થોડીક નીંદવાની રહી ગઈ છે, એટલે મમ્મી જાહે। અને કાલે તો અમારે મૂલી હતા, બપોર પછી નહોતા કાબા, અમારે બા બપોર પછી બ્રેક લઈ ગયા। કેમ લઈ ગયા? થઈ ગયું તું, થાકી ગયા હતા બધું ભેગું અમારે। હા થઈ ગયું તો, બેક ઉથલ રહી હતી ને, કેટલી રહી હતી? 4 વખેડા રહ્યા। ઓહો, 4 વખેડા રહ્યા છે, એટલું તો અમારે બા તમારે આમ 3-4 રોટલી ખાઈને જાહે ને ઝડપથી। 4 વખેડા 4 રોટલી, 4 ખાતા નથી, પણ 4 ખવડાવી દેવું ને, ખાઈ થાય ત્યાં પૂરું કરીને આવી જાય। પછી હમણાં મારે આઈટમ આવે છે, તો ઓણ આપણે આઈટમ કરવા વહેલું વહી જવાનું છે કાબા, બાએ કીધું છે કે નથી જવાનું? જો બા ના પાડે છે, પણ આપણે જવાનું છે। કેમ નથી જવાનું? લે આ કોણ કરે કે છે? આઈટમ આવે તો ખબર પડે, કયો ને કા આઈટમ આવે તો ખબર પડે। અત્યારે તો મજાકની વાત છે, અને હવે બાને થોડાક મગ રહ્યા છે, સાફ કરી નાખે પછી આપણે રોટલી બનાવવાની છે, અને શાક ને સંભારો ને એવું તો બધું સવારમાં થઈ ગયું છે આપણે। અત્યારમાં આમ જો વાતાવરણ છે ને થોડું ઘણું અહીંયા તો કાળું વાદળું થયું છે, આવું તો છે ને આપણે સવારનો થાય છે, પણ કાંઈ આવતું નથી, ઓલી બાજુ ગરમાં વધારે। અત્યારે અમારે સીવું છે ને ઉઠી ગયો છે, અને ઉઠી અમારી વાડીએથી સિઝનનો પહેલું સીવડું આમ જો સીવું કેમ હશે ને, ગમે નવીન કાંઈ હોય ને તો આપણે લાલાને ધરવાનું હોય, લાલો સાક્ષાત
હા, શ્રાવણ મહિનો છે ને શિવજી ઓમય નામ આપણે શિવું છે કા શિવું પ્રસાદ ધરીને છે ને આપણે પાછો લેવો પડે અને અમારે છે ને ધૈરા પછી લેવા પડવું ન હોય. શિવજી અમારે બધું પૂરું કરી કા શિવજી જો શિવ કેવા મમ ખાય છે હજી ઉઠા જ છે ભાઈ અને ઉઠીને રિસેસ પડી છે એટલે આમ છોકરાઓનો અવાજ આવે છે કે નહીં એટલે ભાઈ થોડીક વાર સ્થિર થઈ ગયા છે. કોનો દીકરો થાય બટુ મમ્માનો થાય એ રાતું કોનો દીકરો થાય શિવું હજી ગાડી છે ને મૂડમાં નથી અને મસ્તીનું જો કૂણું કૂણું શીપડું છે એટલું શીવરું ખાય છે તો આયા જો બાપા હે જો કડવું લાગે છે હે શિવ આમ જો તો મમ્મા હમું અહીં શિવ આમ જો મમ્મી હમું જો આલે કડવું લાગે છે બેટા જવાબ દેવાનું નથી. અડધું આપણે આ ખાય અડધું આગળ 5 વાગે જસ સ્કૂલેથી આવશે પછી પહેલું સીપડું છે એટલે એને દેવું. શરૂઆતમાં થોડોક સમય ખાહે પછી તો એ બેયને છે ને થોડોક પ્રોબ્લેમ જાગશે છે ને. ઉઠીને સીધા આપણે બજારે વહી ગયા હતા કારણ કે શિવ તોફાન કરતો હતો ને એટલે બજારે વહી ગયા હતા અને રોંઢાનું કામ આપણે બધું બાકી છે જે હજી ખાટલીમાં વાસણ બધાય છે અને આજે છે ને વાડી આપણે ખાતર નાખ્યું કે નહીં એટલે આમ જો કોથળિયું ધોઈ મસ્ત ઉગવી દીધી હતી. મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે છે કે નહીં એટલે હુકાવી દીધી હતી. અને આ વરસાદ તો હમણાં કાંઈ આવતો નથી. 1, 2 અને 3 છે ને રેનકોટ આપણે 12 હતા 3 જેન્ટ્સના એટલે જો હવે આ એક રેનકોટ મેં ધોઈ નાખ્યો છે સવારમાં મસ્ત સાફ કરી નાખ્યો છે સુકાઈ જાય ને પછી તો આયા થોડો થોડો ભીનો છે આયા પછી આયા જો અંદરની સાઈઝ છે ને જો દેખાય ભીનો છે. આ રેનકોટ સુકાઈ જાય ને પછી સવારમાં આપણે છે ને મસ્ત હકેલીને મૂકી દેવું કારણ કે હમણાં તો કંઈ વરસાદ આવતો નથી અને 3 રેનકોટ હતા એમાંથી 2 બારા છે એ તો વરસાદ જાય ને તઈ આપણે ધોઈને મૂકશું. એટલે આ એક વાઇટ છે ને એટલે આ થોડોક વાડીએ પહેરીને ગયા હોય ને તોય તરત છે ને એમાં રાતા ડાગા પડી જાય એટલે ગરમ પાણી આવતું હતું ને એટલે સવારમાં પલાળી દીધો ને એ ભેગો મસ્ત સાફ થઈ ગયો. અને હવે રેનકોટ તો આખી રાત સુકાય તો એ સુકાય કારણ કે પ્લાસ્ટિક કહેવાય અગાસી ઉપર આપણે સુકાવ્યો નહોતો કે નહીં નીચે સુકાવ્યો હતો એટલે. અને પહેલાં તો છે ને વાસણ લઈ લઉં વાસણ ઠેકાણે કરી દઉં ત્યાં તો પછી ધીમે ધીમે છે ને આપણે નવીન કામ કાંઈક જાગશે. કાલે છે ને સંધ્યાનો સમય હતો ને તો એ મમ્મીએ ધૂપ દીવા કરી અને મમ્મી છે ને ઓફિસમાં ટીવી જોતા હતા અને હું છે ને જો અહીંયા રસોડું છે રસોડામાં રોટલી બનાવતી હતી અને આ જે છે ને આપણું રેનઘર છે એટલે અમારે છે ને બધી કોઈ પાકું અને આમ પેક છે તો એ ડેલીની નીચેથી છે ને આપણે આમ જો આવે હું તમને બતાવું. અને આખી રાત એને કેટલી નુકસાની કરી જો આપણે આ બાવણાની પટ્ટી છે કે નહીં તો આ બાવણું પાછળની સાઈડ જો આટલી પટ્ટીનું કટિંગ કામ કરી નાખ્યું. અને સવારમાં હું છે ને ઉઠી અને સીધું આપણે આ ભગવાનવાળી રૂમ છે એટલે ખોલી તો આ રૂમ ખોલીને ત્યાં તો અહીંયા બધું કટિંગ કામ હતું. એમ તો જો અહીંયા છે ને ટીપણા ઉપર ફ્રૂટ ને એવું બધું હતું કેળા હતા 4-5 કેળા હતા દાડમ હતા અને અહીંયા છોકરાઓનો નાસ્તો છે અને બટેકા હતા એ તો હું છે ને બારા મૂકી આવી હતી સવારે ખબર પડી ને એટલે કીધું બારા મૂકી આવી. એમાં શિવ તો આમ તો સાલુમાં આવી જ જાય મમ લેવા. કેમાં મમ ખાવું છે શિવને મમ. અને એ છે ને અમે રાતનો આ રૂમમાં આપણે રેનઘરમાં પુરાણો હતો એટલે દાદાએ છે ને સવારમાં પિંજરું મૂકી દીધું હતું તો બપોર લગન અમે છે ને રૂમ પેક જ રાખ્યો હતો અને છોકરાઓની બહાર જ રમાડ્યા હતા નકરતા એ બોલ કરે ને તો આવે નહીં તોય પણ બપોર લગન છે ને આવ્યો નહોતો અને બપોરે અમે બધા સૂઈ ગયા કે નહીં એટલે આમ જો અમારું કટિંગ કામ કરીને કેવો બેઠો છે આમાં. કાલ હાઈનો પુરાણો તો એટલે ભૂખ તો લાગી હોય રોટલી દાબીને બેઠો છે. અમારે શિવને ખબર નથી નકર તો હેરાન કરે. કેવડો મોટો છે પછી એના દાંત તો મોટા હોય ને કેવો જોવે આમ જો ટગર. અને આ રૂમમાં છે ને કબાટ ને ટીપણા ને એવું બધું છે ને જાજુ આ રેનઘર છે ને તો કઠોળની ટોટલ વસ્તુ આપણે અહીંયા હોય નાસ્તો અહીંયા હોય ફ્રૂટ અહીંયા હોય બધું એ પણ ફ્રૂટ અહીંયા છે ને ઉપર હતા એટલે એને જોવા ન મળ્યા. અને હવે આપણે પિંજરે પુરાણો છે તો મમ્મીને આગળ કેવું આમ દૂર સુધી કંઈક મૂકી આવે એટલે પાછો હેરાન ન કરે. એટલે કેટલો સમય તમને કહું સવારે દાદાએ 8 વાગે મૂક્યો તો 8,
9, 10, 11 ને અત્યારે કેટલા વાગ્યા તમને કહું 3:30. 3:30 ઠેઠ કેદ થયો છે. બાબા પિંજરામાં ઉંદરડો આવી ગયો છે. એટલું કટિંગ કામ કરી નાખ્યું હતું. સવારમાં તો આપણને આમ રૂમ ખોલ્યું ને ત્યાં બધું ઉડીને આગળ આવ્યું. એવું ને ખબર નથી પણ મેં કીધું હાલ બાવ બતાવો તો બા ના પાડે છે એ કંઈ ખોલી નાખે ને તો વહી જાય. બાએ જો સવારમાં છે ને મગ સાફ કર્યા અને અત્યારે જે બાને કંઈક ને કંઈક ઘરમાંથી મળી જ રહે એમ છે. સાફ કરે છે વરિયાળી. નાકા કોઈ કાકરી ને એવું હોય એવું વીણો છો ને. અડધી હમી થઈ ગઈ છે, અડધી બાકી છે, એવું બધું છે. મસ્ત હમણાં આમ ફ્રી છે એમ. નીંદાવાનું હતું તો એ તો થોડો સમય નહોતો, અત્યારે તો થોડો ઘણો સમય છે. અને હવે મમ્મી છે ને વરિયાળી સાફ કરે ને ત્યાં હું થોડુંક લસણ ફોલી નાખું સવાર માટે સાંજ માટે. અહીં જે શું બનાવવાનું થાય એનું નક્કી ન હોય, ઓલું ફોલેલું હોય તો કામ આવે. મસ્ત જો આપણે છે ને વાડેથી આવ્યા ને ગાયને દોઈને તો આજ તો છે ને આપણે મમ્મીના હાથનું રીંગણનું શાક ખાવાનું છે. ટોપિયામાં બને હો, દેશી સ્ટાઇલમાં. ઉપર જો પાણીની ભરીને ડીશ મૂકી છે. રીંગણાનું શાક, મકાઈના ભઠ્ઠા. સમય થઈ ગયા છે 6:15. આગળ 7 વાગે તમારે એક તાવડીમાં ને એક કાથરોડમાં કરી નાખશે. અને હવે આપણે જસને થોડુંક લેસન કરાવવાનું છે ને એવું બધું કામ છે. આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.